હેલો મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ પરેશ ક્રિએશનની અંદર. તો આજે તમને આ પ્રકારનું યુટ્યુબ થંબનેલ બેનર બનાવતા શીખવવાના છીએ. તો આ યુટ્યુબ થંબનેલ બેનરની અંદર જે પણ મટીરિયલનો યુઝ થયો છે એની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. ત્યાંથી તમે મટીરિયલ ફાઇલને ડાઉનલોડ કરી લેજો. પણ એ મટીરિયલ ફાઇલની અંદર 6 અંકનો પાસવર્ડ રાખવામાં આવ્યો છે. તો પાસવર્ડ તમને વિડીયોની અંદર બોલીને બતાવવામાં આવશે. જો ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી મટીરિયલ ફાઇલ ડાઉનલોડ ના થાય તો ટેલિગ્રામ ચેનલ અથવા તો વોટ્સઅપ ચેનલની અંદરથી તમે આસાનીથી ડાઉનલોડ કરી શકશો. તો ચાલો મિત્રો વિડીયોને ચાલુ કરીએ. બરોબર છે. તો પોસ્ટરની અંદર સૌથી મહત્ત્વનો પાર્ટ હોય છે બેકગ્રાઉન્ડ. તો જીપ ફાઇલની અંદર તમને 2 બેકગ્રાઉન્ડ ફોટો મળી જશે. તેની મદદથી આપણે બેકગ્રાઉન્ડ એડિટ કરવાના છીએ. તો બેકગ્રાઉન્ડ બનાવવા માટે સૌથી પહેલાં તો પિક્સાર્ટ એપને ઓપન કરવાની છે. પિક્સાર્ટ એપને ઓપન કરશો એટલે તમને કંઈક આ રીતનું ઇન્ટરફેસ જોવા મળશે. તો અહીં ઉપર તમને એડિટ અ ફોટો લખ્યું છે એના પર ક્લિક કરવાનું છે એટલે તમને આ રીતનું ઇન્ટરફેસ જોવા મળશે. તો ઉપર અહીં તમને બેકગ્રાઉન્ડ આઇકન દેખાય એના પર ક્લિક કરવાનું છે અને અહીં બ્લેક કલર છે એને આપણે સિલેક્ટ કરીશું એટલે આપણી જે સાઇઝ છે એ આવી જશે. હવે મિત્રો અહીં જે ટૂલનું આઇકન જોવા મળશે એના પર ક્લિક કરવાનું છે. પછી ક્રોપની અંદર ક્લિક કરવાનું છે જેથી કરીને આપણા પોસ્ટરની જે પણ સાઇઝ હોય તે સાઇઝ આપણે સિલેક્ટ કરવાની છે. તો આપણા પોસ્ટરની સાઇઝ છે 16.9. તો એના પર આપણે ક્લિક કરીશું. બેકગ્રાઉન્ડને છે એ રોટેટ કરી દઈશ કારણ કે એડિટ કરવાની મજા આવે. તો અહીં એક રાઇટ રોટેટ કરી દઈશ. પછી રાઇટ ઉપર ક્લિક કરવાનું છે. આટલું કર્યા બાદ મિત્રો તમારે જે જીપ ફાઇલની અંદર ફોટા આપેલા છે એ ફોટાને એડ કરવાના છે. તો આ રીતે તમારે થોડુંક સ્ક્રોલ કરવાનું છે. તો મિત્રો અહીં તમને એડ ફોટાનું આઇકન જોવા મળે એના પર ક્લિક કરી દેવાનું છે. તમારે જે જીપ ફાઇલની અંદર જે બેકગ્રાઉન્ડ આપ્યું છે એને તમારે એડ કરી લેવાનું છે. તો આ રીતે તમારે આ બેકગ્રાઉન્ડને એડ કરી લેવાનું છે. આની સાઇઝ આ રીતે થોડી નાની કરી દઈશું. તો આ બેકગ્રાઉન્ડ એડ કર્યું એની સાઇઝને આ રીતે રોટેટ કરી દઈશું. એની સાઇઝને આપણે ફૂલ કરી દઈશું. આ રીતે તમારે લઈ લેવાની છે. પછી મિત્રો આ રીતે તમારે અહીં સેટ કરી દેવાની છે. પછી મિત્રો આટલું કર્યા બાદ આ ઇમેજને આપણે લોક કરી દઈશું. ફરીવાર આપણે એ ઇમેજ પર ક્લિક કરશું એટલે અહીં તમને ડુપ્લિકેટનું આઇકન જોવા મળે એના પર ક્લિક કરી દેવાનું છે અને ડુપ્લિકેટ કરી લેવાનું છે. પછી મિત્રો ડુપ્લિકેટ કર્યા બાદ હવે મિત્રો અહીં તમને ક્રોપનું આઇકન જોવા મળે છે એના પર ક્લિક કરી દેવાનું છે. અહીં રોટેટનું આઇકન જોવા મળે છે એના પર ક્લિક કરી દેવાનું છે અને અહીં તમારે 3જા નંબરનું આઇકન દેખાય એના પર એકવાર ક્લિક કરી દેવાનું છે એટલે ફોટો છે એ ફરી જશે. પછી મિત્રો રાઇટ ઉપર ક્લિક કરી દેવાનું છે. પછી આ ફોટાને આપણે અહીં જે આ રીતે અહીં આપણે લગાવી દેવાનું છે. કમ્પ્લીટ સેટ કરી દેવાનું છે. આને આપણે લોક કરી દેવાનું છે. આ રીતે લોક કર્યા બાદ હવે મિત્રો અહીં આપણે ફોટા પર સિલેક્ટ રાખીશું અને આ રીતે તમારે થોડુંક સ્ક્રોલ કરવાનું છે એટલે તમને અહીં એડજસ્ટનું આઇકન જોવા મળે એના પર ક્લિક કરી દેવાનું છે. પછી મિત્રો અહીં 5મા નંબરનું આઇકન જોવા મળે એના પર ક્લિક કરી દઈશું અને અહીં આપણે -45 જેટલું રાખી દઈશું. 46 એ રીતનું રાખી દઈશું. 45 46 તમારી રીતે એડજસ્ટ કરી દેવાનું છે. રાઇટ ઉપર ક્લિક કરી દેવાનું છે. એ બીજો ઇમેજને આપણે સિલેક્ટ કરીશું અને આને પણ આપણે સેમ રીતે એડજસ્ટ કરી દેવાનું છે. તો એડજસ્ટ પર ક્લિક કરીશું. 5મા નંબર ઉપર ક્લિક કરીશું અને આને આપણે -44 કે 45 રાખી દઈશું. તો આપણે અહીં 44ના રાખ્યા છે. રાઇટ ઉપર ક્લિક કરી દેવાનું છે. તો જોઈ શકો છો મિત્રો આપણું એક બેકગ્રાઉન્ડ એક લેયર કમ્પ્લીટ થઈ ગઈ છે. હવે મિત્રો ફરીવાર આપણે એક બીજો બેકગ્રાઉન્ડ ઇમેજને એડ કરવાની છે જે તમને જીપ ફાઇલની અંદર જ મળી જશે. તો એડ ફોટા ઉપર ક્લિક કરવાનું છે અને તમને અહીં બીજો એક બેકગ્રાઉન્ડ ફોટો મળી જશે જીપ ફાઇલની અંદર. તો આ ફોટાને આપણે આ રીતે રોટેટ કરી લઈશું. આની સાઇઝને આપણે ફૂલ કરી દઈશું. તો આ રીતે તમારે ફૂલ કરી દેવાની છે. પછી મિત્રો આ રીતે તમારે અહીં ખેંચીને લઈ લેવાની છે. તમારી રીતે તમારે એડજસ્ટ કરી દેવાની છે. આને આપણે લોક કરી દઈશું અને ફરીવાર એ ફોટા પર ક્લિક કરીશું એટલે અહીં તમને ડુપ્લિકેટનું આઇકન જોવા મળશે એના પર ક્લિક કરી દેવાનું છે. તો આ ફોટાને પણ આ રીતે તમારે ખેંચીને કમ્પ્લીટ સેટ કરી દેવાનું છે. તો આ રીતે આપણા ફોટા સેટ થઈ ગયા છે. હવે મિત્રો આ ઇમેજને આપણે લોક કરી દઈશું. ઇમેજને લોક કર્યા બાદ હવે મિત્રો અહીં આપણે આ રીતે થોડુંક સ્ક્રોલ કરવાનું છે. એડજસ્ટ ઉપર જવાનું છે. આનો કલર આપણે ચેન્જ કરવાનો છે. તો અહીં 5મા નંબરનો ઓપ્શન ઉપર ક્લિક કરીશું અને અહીં આપણે કલર ચેન્જ કરીશું. તો આ રીતે તમને યોગ્ય લાગે એ કલર તમારે અહીં ચેન્જ કરી દેવાનો છે. તો અહીં આપણે -73 કરી દીધું છે. તો રાઇટ ઉપર ક્લિક કરી દઈશું. રાઇટ ઉપર ક્લિક કર્યા બાદ હવે મિત્રો અહીં આપણે રેમૂવ ટૂલ દેખાય છે ઉપર એના પર ક્લિક કરી દેવાનું છે. તો
તો અહીં આપણે એની સાઇઝને એડજસ્ટ કરી દેવાની છે. તો આ રીતે સાઇઝ 100% રાખવાની છે. ઓપોસિટી પણ 100% અને આ ત્રીજા નંબર લાઈન છે એને આપણે આ રીતે માઇનસ કરી દઈશું. તો આ રીતે બેક આવી જવાનું છે. હવે મિત્રો જોવાનું છે આપણે પહેલા નંબરનો ઉપરનો ફોટો છે એને આપણે થોડું ઇરેજ કરવાનું છે. તો અહીં આ રીતે આવીને આ રીતે ખેંચી દેવાનું છે એટલે કમ્પ્લીટ થઈ જશે. હવે મિત્રો ફરીવાર આપણે સાઇઝને એડજસ્ટ કરવાની છે. તો અહીં બીજા નંબરની લાઈન છે એને આપણે 10 આપણે કરી દઈશું. તો આ રીતે 10 કરી દેવાનું છે. પછી તમારે આ રીતે એને રિમૂવ કરી દેવાનું છે. તો મિત્રો સેમ પ્રોસેસ હવે મિત્રો આ બીજો ફોટો છે બેકગ્રાઉન્ડ ઇમેજ એની ઉપર પણ આપણે એ રીતે કરવાનું છે. તો અહીં રાઈટ ઉપર ક્લિક કરી દઈશું. પછી મિત્રો અહીં આપણે બીજા નંબરના ફોટાને સિલેક્ટ રાખીશું. અહીં રિમૂવ ટૂલની અંદર ક્લિક કરીશું. તો અહીં આપણે સાઇઝને એડજસ્ટ કરી લેવાની છે. તો આ રીતે તમારે સૌથી પહેલાં તો એડજસ્ટ કરી દેવાની છે. પછી મિત્રો અહીંથી આપણે એકવાર આ રીતે ઉપર આ રીતે ખેંચી લેવાનું છે. પછી મિત્રો ફરીવાર આપણે સાઇઝને એડજસ્ટ કરવાની છે. તો અહીં આપણે 10 જેટલું રાખીશું. તો આ રીતે તમારે સાઇઝને એડજસ્ટ કરી દેવાની છે. 10 જેટલું રાખ્યા બાદ હવે મિત્રો આપણે આ રીતે રિમૂવ કરી દેવાનું છે. પછી મિત્રો રાઈટ ઉપર ક્લિક કરી દેવાનું છે. તો જોઈ શકો છો મિત્રો આપણું જે બેકગ્રાઉન્ડ છે બનીને કમ્પ્લીટ થઈ ગયું છે. તો અહીંથી આપણે ડાઉનલોડ કરી લઈશું. તો ડાઉનલોડના આઇકન ઉપર ક્લિક કરીને થોડું લોડિંગ લેશે એટલે આ રીતે તમારો ફોટો ડાઉનલોડ થઈ જશે. તો આ છે આપણું બેકગ્રાઉન્ડ બનીને કમ્પ્લીટ થઈ ગયું છે. સૌથી પહેલાં તો આપણે પિક્સલ એપને ઓપન કરવાનું છે. પિક્સલ એપને ઓપન કરશો એટલે તમને કંઈક આ રીતનું ઇન્ટરફેસ જોવા મળશે. તો સૌથી પહેલાં તો આપણે જે બેકગ્રાઉન્ડની સાઇઝ છે અથવા તો આપણે જે પોસ્ટરની સાઇઝ છે સાઇઝને આપણે સેટ કરવાની છે. તો ઉપર અહીં તમને 3 ડોટના આઇકન જોવા મળે એના પર ક્લિક કરવાનું છે. ઇમેજ સાઇઝ ઉપર ક્લિક કરી અને અહીં તમને કસ્ટમનું આઇકન જોવા મળે એના પર તમારે ક્લિક કરવાનું છે. એટલે અહીં તમારે યુટ્યુબ થંબનેલ એના પર ક્લિક કરી દેવાનું છે. એટલે 16.9ની જે સાઇઝ છે સાઇઝ તમારે આવી જશે. ઓકે પર ક્લિક કરી દેવાનું છે. તો અહીં જે ટેક્સ્ટ લખ્યો છે એને આપણે ડિલીટ કરી દેવાનું છે. તો અહીં બીજા નંબરના આઇકન ઉપર ક્લિક કરવાનું છે અને ડિલીટનું આઇકન દેખાય એના પર ક્લિક કરશો એટલે તમારું જે ટેક્સ્ટ છે એ ડિલીટ થઈ જશે. હવે મિત્રો સૌથી પહેલાં તો આપણે જે બેકગ્રાઉન્ડ બનાવ્યું અત્યારે જે પિક્સાર્ટની મદદથી એ બેકગ્રાઉન્ડ આપણે એડ કરવાનું છે. તો અહીં ત્રીજા નંબરના આઇકન ઉપર ક્લિક કરવાનું છે. ઇનપુટ ઉપર ક્લિક કરવાનું છે. ઇનપુટ ઉપર ક્લિક કરશો એટલે તમને અહીં બેકગ્રાઉન્ડ જોવા મળી જશે. હવે મિત્રો આ બેકગ્રાઉન્ડને આપણે એકવાર રોટેટ કરી લેવી. તો આ રીતે તમારે રોટેટ કરી દેવાનું છે. ઓકે પર ક્લિક કરવાનું છે. પછી મિત્રો આ બેકગ્રાઉન્ડની સાઇઝ છે તમારે સાઇઝને કમ્પ્લીટ સેટ કરી દેવાની છે. આ રીતે તમે ખેંચીને પણ કરી શકો છો અથવા તો આ રીતે તમારે થોડુંક સ્ક્રોલ કરવાનું છે. તો તમને આ આઇકન જોવા મળે એના પર ક્લિક કરવાનું છે. આને આપણે ફૂલ કરી દેવાનું છે 100 સુધી. રાઈટ ઉપર ક્લિક કરવાનું છે. આ બેકગ્રાઉન્ડને આપણે લોક કરી દઈશું. આટલું કર્યા બાદ હવે મિત્રો આપણે સિંગરનો ફોટો એડ કરવાનો છે. તો અહીં ઇનપુટ ઉપર ક્લિક કરવાનું છે. તો અહીં તમારે સિંગરનો ફોટો લઈ લેવાનો છે જે તમારે ક્રોપ કરેલો હોય. તો આ રીતનો આપણો સિંગરનો ફોટો છે. તો હું એકવાર રાઈટ કરીશ. મેં કમ્પ્લીટ સેટ કરેલો છે એટલે મારે કમ્પ્લીટ ગોઠવાઈ જશે. તમારે તે એડજસ્ટ કરી શકો છો. તો રાઈટ ઉપર ક્લિક કરવાનું છે. આ ફોટાને હું ફૂલ કરી દઈશ. તો આ રીતે હું ફૂલ કરું એટલે મારે કમ્પ્લીટ સેટ થઈ જશે. તો હું રાઈટ ઉપર ક્લિક કરવાનું છે. આને આપણે લોક કરી દઈશું. આટલું કર્યા બાદ હવે મિત્રો સિંગરના ફોટા પાછળ આપણે એક PNG લાઇટ એડ કરવાની છે. તો ઇનપુટ ઉપર ક્લિક કરવાનું છે. તો આ ટોટલ મટીરિયલ તમને zip ફાઇલની અંદર મળી જશે. તો આ રીતની આપણી PNG લાઇટ છે. તો આને હું રાઈટ ઉપર ક્લિક કરીશ ને આને હું ફૂલ કરી દઈશ. તો આટલું કર્યા બાદ મિત્રો એ આ રીતે તમારે આગળ થોડુંક સ્ક્રોલ કરવાનું છે. તમને ઇરેજ કલરનું આઇકન જોવા મળશે. તો અહીં ઇરેજ કલરના આઇકન ઉપર ક્લિક કરીશ એટલે આ રીતનું ઇન્ટરફેસ જોવા મળશે. તો અહીં તમારે ઇનેબલ છે તેને ચાલુ કરી દેવાનું છે. ચાલુ કરશો એટલે અહીં તમને વ્હાઇટ કલર અને 1 લખ્યું છે એની બાજુના આ આઇકન ઉપર ક્લિક કરવાનું છે. અહીં તમારે બ્લેક કલરને સિલેક્ટ કરવાનો છે. ઓકે પર ક્લિક કરી દેવાનું છે. તો આ રીતે તમારું સેટિંગ કરવાનું છે. આ રીતે તમારે ફૂલ કરી દેવાનું છે. પછી રાઈટ ઉપર ક્લિક કરી દેવાનું છે. પછી મિત્રો આ PNGને સાઈડને ફૂલ કરી દેવાની છે. તો આ રીતે ફૂલ કરી દેવાની છે અને સિંગરના ફોટા નીચે લઈ જવાની છે. આ રીતે પાછળ તમારે આ રીતે સેટ કરી દેવાની છે. પછી મિત્રો અહીંથી આપણે સિંગરના ફોટા પાછળ લઈ જઈશું. તો આ રીતે તમે એડજસ્ટ કરી શકો છો. તો આ રીતે હું સેટ કરી દઉં છું. આને હું લોક કરી દઈશ. આટલું કર્યા બાદ હવે મિત્રો આપણે જે સોંગનું ટાઇટલ છે એ ટાઇટલ એડ કરવાનું છે. તો ઇનપુટ ઉપર ક્લિક કરીશ. એ મેં પહેલેથી જ બનાવેલું છે. જો મિત્રો તમારે પણ આ રીતનું બનાવતા શીખવું હોય તો કોમેન્ટ કરો. તો હું તમને નેક્સ્ટ વિડીયોની અંદર બનાવતા શીખવીશ. તો હું ટાઇટલ લઈ લઉં છું. તો આ ટાઇટલને રાઈટ ઉપર ક્લિક કરવાનું છે એટલે આ રીતે આવી જશે. મિત્રો આ રીતે તમારે થોડુંક સ્ક્રોલ કરવાનું છે. આ આઇકન ઉપર ક્લિક કરીને આને ફૂલ કરી દેવાનું છે. રાઈટ ઉપર ક્લિક કરીશ અને હું આને લોક કરી દઈશ કારણ કે આપણે કમ્પ્લીટ સેટ થયેલું છે અને મેં પહેલેથી જ બનાવેલું છે. તો મિત્રો આટલું કર્યા બાદ હવે અહીં આપણે ખૂણા ઉપર HD વિડીયોનું સ્ટીકર એડ કરવાનું છે. જો તમારે
પોસ્ટરની અંદર HD ઓડિયો હોય તો એ તમે ઓડિયોનું સ્ટીકર લગાવી શકો છો. તો અહીં ઇનપુટ ઉપર ક્લિક કરીશ ને હું HD વિડીયોનું જે સ્ટીકર છે તે હું એડ કરી લઉં. તો આ રીતનું આપણે HD વિડીયોનું સ્ટીકર છે. તો એનું હું એકવાર રોટેટ કરી દઈશ. રાઈટ ઉપર ક્લિક કરવાનું છે. તો આ રીતે મિત્રો થોડુંક સ્ક્રોલ કરવાનું છે. આઇકન ઉપર ક્લિક કરીને આની સાઇઝને આપણે ફૂલ કરી દેવાની છે, એટલે કમ્પ્લીટ સેટ થઈ જશે. રાઈટ ઉપર ક્લિક કરવાનું છે અને આપણે લોક કરી દઈશું. આટલું કર્યા બાદ હવે મિત્રો એ કપડાવાળી PNG છે એને આપણે એડ કરવાની છે. તો ઇનપુટ ઉપર ક્લિક કરીશ અને આ રીતે તમને જીપ ફાઇલની અંદર કપડાવાળી જે PNG છે એ મળી જશે. તો આ રીતે તમારે એકવાર રાઈટ કરી લેવાનું છે. આ રીતે થોડુંક સ્ક્રોલ કરવાનું છે. આની સાઇઝને આપણે ફૂલ કરી દઈશું. તો આ રીતે તમારે ફૂલ કરી દેવાનું છે. રાઈટ ઉપર ક્લિક કરવાનું છે અને આપણે લોક કરી દઈશું. અને હવે મિત્રો એક બીજી આવી PNG છે એને પણ આપણે એડ કરી લઈશું. તો આ રીતે થોડુંક સ્ક્રોલ કરવાનું છે. તો આ રીતની એ કપડાવાળી PNG છે અને રાઈટ કરી દઈશું અને આ રીતે તમારે થોડુંક સ્ક્રોલ કરવાનું છે અને સાઇઝને આપણે ફૂલ કરી દઈશું. આટલું કર્યા બાદ મિત્રો આ જે કપડાવાળી PNG છે એને આપણે લોક કરી દઈશું અને સિંગરના ફોટા નીચે લઈ જઈશું. અને જે બીજી પણ છે એને પણ આપણે આ રીતે નીચે લઈ જઈશું. આટલું કર્યા બાદ મિત્રો હવે આપણે અહીંયા આપણે ચેનલનું નામ લખવાનું છે. તો અહીં ટેક્સ્ટ ઉપર ક્લિક કરવાનું છે. એડિટના આઇકન ઉપર ક્લિક કરીને અને આપણે ન્યૂ ટેક્સ્ટ લખીશું એને ડિલીટ કરી દઈશું. તમે તમારી ચેનલનું નામ લખી દેવાનું છે. તો આ રીતે હું ફટાફટ મારી ચેનલનું નામ લખી દઉં છું. ચેનલનું નામ લખ્યા બાદ મિત્રો અહીં તમારે પ્રેઝન્ટ લખવાનું રહેશે, જે આ વિડીયો અથવા તો આ ચેનલ થકી આવતું હોય છે. તો પ્રેઝન્ટ લખી દેવાનું, ઓકે પર ક્લિક કરવાનું છે. હવે મિત્રો તમને જીપ ફાઇલની અંદર જે ફોન્ટ આપેલા છે એ તમારા ફોન્ટને એડ કરી લેવાના છે. પછી મિત્રો તમારા ફોન્ટને માય ફોન્ટની અંદર તમને જોવા મળશે. તો એ તમારે B લખીને જોવાનું છે એટલે તમને એ ફોન્ટ મળી જશે. તો એ ફોન્ટ તમારે એડ કરેલા હોવા જોઈએ. તો આ રીતે તમને આ રીતના ફોન્ટ મળી જશે. તો અહીં સાઇઝ તમારે એડજસ્ટ કરી દેવાની છે. તો આ રીતની આપણે ચેનલની સાઇઝ છે એ રાખી દઈશું અને આપણે લોક કરી દઈશું. આટલું કર્યા બાદ હવે મિત્રો અહીંયા આપણે ચેનલનો લોગો એડ કરવાનો છે. તો ફટાફટ હું ચેનલનો લોગો એડ કરી લઉં છું. તો તમારે જે પણ પ્રકારનો લોગો હોય એ તમારે એડ કરી લેવાનો છે. તો આ પ્રકારનો આપણે 1x1 સાઇઝનો લોગો છે. તો એને આપણે આ રીતે રાઉન્ડમાં કરી દઈશું અને આની સાઇઝ આપણે નાની કરી દઈશું. આ રીતે તમારે એડજસ્ટ કરી દેવાનો છે. ઓકે પર ક્લિક કરી દેવાનું છે. તમારી ચેનલનો લોગો છે અને સાઇઝને આ રીતે નાની કરી દેવાની છે અને આપણે બોર્ડર એડ કરીશું. તો આ રીતે સ્ક્રોલ કરવાનું છે, સ્ટોકની અંદર જવાનું છે અને ચાલુ કરી દેવાનું છે. રાઈટ ઉપર ક્લિક કરવાનું છે. સાઇઝ તમારા લોગા પ્રમાણે એડ કરી દેવાની છે, એડજસ્ટ કરવાની છે. તો આ રીતે હું 8 જેટલી રાખી દઉં છું અને આપણે ખૂણામાં લઈ જવાનું છે. તો આ રીતે તમારે સેટ કરી દેવાનું છે કમ્પ્લીટ. તો આ રીતે તમારે એડજસ્ટ કરી દેવાનું છે. પછી ચેનલનું નામ છે એ ચેનલના નામને પણ આ રીતે તમારે એડજસ્ટ કરવાનું છે. તો આ રીતે તમારે થોડું આગળ લઈ લેવાનું છે એટલે કમ્પ્લીટ સેટ થઈ જશે.